હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? એ મજામાં? તો વાગી ગયા છે 6:30 પછી અમારી 6:30 થયા. અને જો બેન દૂધ કે અમારે દૂધ પીવું છે. અને આ મગરીઓ ને આ અમે કાશ્મીરથી લાવ્યા હતા, એ આપણા બ્લોગમાં છે જ, જોઈજો તમે. બહુ મસ્ત એ લોકો રાખતા હતા, બહુ મસ્ત. ઓલી ફૂલની બાસ્કેટની બધું કાશ્મીરથી જ લાવ્યા. જો બેન ઉઠી છે. આજ તો બેબીનો બર્થડે છે એટલે વંશભાઈ હુતા હે, લડ્ડુ હુતો છે. અને રાતે વરસાદ થયો હતો ને, ચા મૂકી મને થોડીક માથા જેવું દુખે. ચા કોઈ દિવસ પીતી નથી, આજ ક્રેવિંગ થઈ કે થોડી ચા પીવી. પણ કેવી ખબર હે, કહેવાય જરીક 2 દાણા ચા ના, બાકી કાંઈ નહીં. જો આ કપ રાતે જ મૂકવી નહીં ખાતા, કેમ કે આ બધા સોફાન કવર ને બધું હતું ને એટલે મશીનમાં નાખી દીધા હતા, એટલે ધોવાઈ ગયા હતા. વરસાદ ન આવે તો સારું, તો ઉકી જાય. મસ્તના ફ્રેશ ઝાડવા થઈ ગયા. ચકાલા ચીચી કરે ચકી ચકો ઉડી ગયો. અંદર બચ્યું દેખાયું તો બચ્યું દેખાય ચકો આવ્યો છે ને અત્યારમાં આવે કે જો આ લાકડાનું ઘર એમાં મારો બાંધવો બરાબર, અને આમાં જ બાંધવો છે. આ બે ચકી ચકો બે આવ્યા છે, ખવડાવે માં હે. જો એને મોઢામાં ભેરું છો કંઈક, જો સેવ જેવું છે કંઈક. જો બચ્ચાને જો ખવડાવીને આવતી રહી, બચ્ચા છે અંદર, દેખાતું નથી. હમણાં બહાર નીકળ્યું હતું બચ્ચું. જો બર્થડે ગર્લ, હેપી બર્થડે ગર્લ. આજ બેબીનો બર્થડે છે નહીં? કેટલા બર્થડે ગિફ્ટ કહેવાય બેટા, દીકરો બર્થડે ગિફ્ટ કહેવાય. કેટલામું વર્ષ બેઠું? 18 પૂરા થયા, 19 18 પૂરા. કોઈને લાગે 10 વર્ષ એમ કહેવાય, 10 વર્ષ પૂરા થાય, 11મું વર્ષ બેઠું એમ કહેવાય બેબી. હા ઝીણી બેન, અમારા બેન હે સીણા હે. દૂધ ગાળવાનું ન હોય, કોમ્પ્લાન વાળું કે કોમ્પ્લાન વાળું ગાળવાનું. અત્યારમાં કોઈ ચહેલ પહેલ કંઈ નહીં. વરસાદ રાતે એવો થયો હતો ને, અત્યારમાં કોઈ નીકળ્યું ન હોય બહાર. આજે 6:30 થયા. હું કચરો નાખવા જાઉં, બે ડોલ આખી ભરી ગઈ માં નાખવા જાઉં, ટાઈમ નથી મળતો. ચાલો હવે ચા ગાળ દે બેબલી. કેમ આમ 5% જ બેટરી યાર. હેલો ગાઈસ, જો અમે આવી ગયા છીએ છત ઉપર. બાબુ શું કરે? ઘાસ ઉગી ગયો બોલ. અને શું કરવા બટેકા ટાંકા સાફ કરવા આવ્યા. મારા દીકરી થયું અંધારું જો, હા ને વાદળા જાય ગમઘોર. જો તઈ કેટલા બરોબર ને આવું કંઈક વાતાવરણ છે મસ્તીનું. ફરતી બિલ્ડિંગો છે, અને જો પલરવાના હી છાંટા ચાલુ થઈ ગયા ભાઈ. તો હાલને ભાઈ કોની રાહ જોવે? હા તો ઉતરો જાય તો હું પલરવાની. હા ચાલો. જો બારિશ शुरू हो गई है. अले स्टूल नहीं डोल रही ने अंदर नाख दे. અને ટાંકા સાફ કરવા છે કેમ રાત મારો બર્થડે, કેમ કે ટાંકા 2 કલાકમાં થઈ જાય છે એટલે ને. જો આકાશ જોઉં દે, વરસાદ ચાલુ છે ને એટલે જેલ હે ને પડી જાય. અને જો સોલાર પેનલ છે અમારે, એટલે સાફ કરવા આવવાની હતી કાલ, તો મેઘરાજે મેર કરી દીધી. નહીં બાબુ, વરસાદ આવી જ ગયો હોય એટલે ભગવાન મારી હારે છે. એટલે જો ટાંકા સાફ થાય છે, બેનને અંદર ઉતારીશ ટાંકામાં. એટલે કેમેરો સાફ કર્યો પેલા, કેમેરો સાફ જ છે. એટલે જો ટાંકામાં બહુ ગંધારા નથી, હજી 6 મહિના નથી થયા ટાંકા. અરે બોલા કોઈક મહેમાન આવશે. જો આવું છે અત્યારે નહીં બેબી. ઘણું પાણી આમાં ખાલી થવા ને
એ ટાંકાનું હા કે ઇવેન સાફ કરો તે ગંધારું પાણી બહુ નથી એટલું બધું બગડ્યું આ તો ચોમાસું ગયું ને એટલે થોડીક તો હોય જ હવે શોર્ટ જ છે હવે બે હાલ જો પંખીડા કેવા મસ્ત આકાશમાં ઉડે મને અમુક કેટલાય લોકો એવું નથી કે પક્ષીના મતલબ પિંજરામાં રાખે ને બેન એવું ન પણ અમુક પક્ષીને તો ફેર ન પડે શું કામ ખબર એને જન્મ જ પિંજરામાં થયો બિચારાને પણ હવે જો એને ઉડાડે ને તો એ બીજા પક્ષીને મારી નાખી ન જીવા દે પણ તોય એને અધિકાર તો છે જ આકાશમાં ઉડવાનો શું एंट्री हो गई है मेघराजा की देख लीजिए जोरों शोरों से अब मैं जा रही हूँ सोला के बेन તમે તો પાણીનું કરો હું બધા ન પડે ને એટલે મને થઈ જાય શરદી વાદળા જાય ઘમઘોર મસ્તીના ફોટો પાડ લો ઊભી રહી છે આમ રાખ દો ખાલી કેટલો મસ્ત વાદળો હે છે આ ઝૂમિંગ બહુ સોલિડ હા નીચેનો વ્યૂ કે કેવો લાગે છે દેખાય કેવડી કેવડી ગાડી લાગે આપણા ઝાડવા બિલેશ્વર મહાદેવ તો દેખાતા નથી ઝાડવામાં એ થોડાક આપણી માણકી પડી છે જાનકી આપણી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ચાલો બેન કેટલાક વાગ્યા જો બેન બનાવી રોટલી ફુલકા જઈ લે હાલો છોલે ચણાનું શાક તૈયાર ગરમ કરી છોલે ચણાનું શાક બનાવ્યું છે દેખાય મસ્ત એટલું ચાલો અને જીન થાળ બાર તરાવ પીટા બાકી બે ભાઈ બંધ ને બાકી ચાલો હવે જમવાનું તે હાલો રાજન ચલો ચલો બાબા જમવા ઉપરથી બધું ઉતાર્યું છે અને ગાડી મૂકવાનું હાલ બાબા હાલ હાલ ને થાળ બાર કરો બેટા દહીં દે રોટલી દે ભાત દે લડ્ડુ મમ્મી હાલ હાલો જમવા પતિ વિસર્જન હેલો ગાઈસ જો વાગી ગયા છે 6 અને વરસાદ ચાલુ થઈ ગયો છે નહીં બેન વરસાદ દેખાડ દે વરસાદ કેવો આવે છે આજ તો બેનનો બર્થડે ને બેન યસ આજ તો છે બર્થડે સો મમ્મીની તો કોઈ કેક ખાઈ નહીં કેમ કે ઓફકોર્સ ડાયટ છે તો મારે વંશ માટે લાવ્યા છે પેસ્ટ્રી તો આપણે પેસ્ટ્રી જ કટ કરશું વરસાદ આવે છે અમારે મોરબીમાં ક્યારનો ઝરમર ચાલુ જ છે તો ના મન નથી લેતી સારું ચાલો અત્યારે ને હું તમને અમારા જૂના ફોટા દેખાડું તો સ્ટેટસ માખણ કેલરી મમ્મી કેલરી શું મારે નથી ખાવું પણ શું છે તું ખા અહીંથી આખો ચાલ એ મેન્ટલ જાને યુ જો આ હે ને અમે બબુ ખો નાની હતી તેમ ગોવા ગયા હતા ત્યાંનો જો એ રહી જાઓ કેટલી ક્યુટ છું પપ્પા જો કેવા લાગે હા કે હા
સો આ છે મમ્મી ને પપ્પા. જો મમ્મી કેટલી પાતળી. દીદી કે હું દીદી હે ધીસ ઇઝ મી. જો મારો દેખાય ને ફેન મારો ભાગલ થઈ ગયો. જોવા સો જો આ બીજો ફોટો છે આમ હે ને. આમાં જો કાન કી લાગે અમારો હા શ્રીમંતનો આવી હતી હાવ જો મારું વંશનું કઈ રીતે. આ બબુ આ જો આ હું છું મી. આ હું છું ને મમ્મી પપ્પા. હું તો હાવ દુબળી હતી હાવ બબુ જેવી છું હતી. આ મારો વંશનો હે લોનામ લાગ્યા હતા ત્યારનો હે. જો આ મારો છે આ મમ્મી પપ્પા. વોટ મમ્મી. આ મારી તા પપ્પાને હગાઈ થઈ ને હા તો એમ બી ફરવા ગયા તે આવી હતી જો ત્યારે બૂટ કટ ને બધું પહેરતી. હાવ દુબળી હતી દેખો હાવ એટલે હાવ દુબળી હતી. ઉભો છે. અને આ જો માં હગાઈ હગાઈ માં આપ્યો તો ફોટો પપ્પા હા હગાઈ થઈ તે આ ફોટો આપ્યો તો. હા આવું હતું. ઓય આ આ જો બાબો આ છઠ્ઠી નો હે આ વંશ છઠ્ઠીનો હે. 6 દિનો હતો ને હા. આવો હતો જો 4 કિલાનો. 4.5 કેવું છું કે ખ્યાલ જન્મ ને તે 4.5 કિલો નતો બાબલો. અત્યારે જો પપ્પા કોને જેવા લાગે બસ જેવા લાગે. હા પપ્પા હારા લાગે આના કરતા. પપ્પા હા જો મમ્મી અને પપ્પા. આ મારો કામ જો આ હું છું જોઈ લ્યો. આ જો મમ્મી પપ્પાનો ને મારો હે ફોટો. જો કેવી લાગુ કીધું. અમે એક્ટિવા લીધું હતું ને ત્યારે માટે ગયા હતા અને આ પ્લેઝર લીધું હતું તઈ જો કેવડી બધી. આ જો હું કેવડી આ પ્લેસ લીધું હતું ત્યારે. હા આંખવાનો ફોટો હે કમેન્ટ કરીને કહેજો. ના ના આ કહીજો કોણ જે છે. જોતા ઓળખતા હોય ઈ ખબર હોય કે કોણ હે કમેન્ટ જો. કરીને કહેજો. આ પર અંસાર ઉપરથી કહી દેજો કોણ છે. હું મને ખબર બતાવો. ઇતના ક્યુટ વંશનો જન્મ થયો હતો ને ત્યારે તરત જ તરત. પાડ્યો હતો મિલનમાં માયા હતા મિલનના મોબાઈલમાં પાડ્યો હતો. હા મિલન મામાના મોબાઈલમાં અને આ પાડ્યો જો હતો. વર્ષ ને કૃષ્ણ ये मैं क्यूट ज्यादा लग रहा हूँ ये क्यूट ना है જો સો આ કંઈક મારા ફોટોઝ હતા જે મેં હે ને સ્ટેટસ મારે રાખવું હતું ને તો મેં બધા કાઢ્યા હતા મારા અને પપ્પાના બધા જૂના ફોટોઝ. સો તો મમ્મી કહેતી હતી કે આપણે દેખાડીશું. સો દેખાડ્યા. હું ઘણી ક્યુ છું. તમે કોમેન્ટ કરજો હું ક્યુ છું કે વંશ ક્યુ. और कमेंट करके बताना सच मेरे फैन रेड हार्ट कमेंट करना और इसके फैन काला क्योंकि ये भी काली है नहीं જાને ચાલો જો અમે કેક તો કાપતા નથી અને બહારની ખાવી ઓછી પણ આજ છે ને આ બધું વાતાવરણ વેધર હતું ઘરે બનાવ્યું નથી કેમ કે આજે ઉપર સાફ ને કરવા ગયા હતા ને એટલે ટાઈમે નતો એટલે આજ રહ્યો ને બેન માટે પેસ્ટ લઈ આવ્યું દેખાડું તમને જો બેન માટે हैप्पी બર્થડે ટુ યુ કેટલી હેપી કંજૂસ છે. બર્થડે ડિયર કૃષ્ણ હેપી બર્થડે ટુ યુ ए कंजूस थोड़ा सा तो खाला मेरे को और मेरे को खिलाना હા તન તારામાં થઈ લઈશ. બે માટે લેવા હે વાંચ खिला बता रहा हूँ दीदी जबर पड़ी गई जो ઇગ્નોર. સો તમને અમારા વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, રાધે રાધે. અને અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એ પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.